વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર સેમેસ્ટર 1માં જે તમારું પ્રકરણ નંબર 5 જે છે માહિતીનું નિયમન, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। પહેલો જોઈએ કે નીચેના ચિત્રલેખનો અભ્યાસ કરો, તે પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો। અહીંયા આપણે એક સ્કૂટર બરાબર એની સંખ્યા આપણે 10,000 સમજવાની છે। તો અહીંયા અલગ અલગ વર્ષના અલગ અલગ સ્કૂટર આપેલા છે, તમારે એક સ્કૂટર બરાબર 10,000 લેવાના છે। પહેલો છે વર્ષ 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો 2016 જોઈએ તો 2016માં સામે ટોટલ 8 સ્કૂટર દર્શાવેલા છે, તો આપણે 1 બરાબર 10,000, તો 8 ગુણ્યા 10,000 કરીશું એટલે આપણને જવાબ મળશે 80,000। બીજો, કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તમારે જોવાનું છે કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે, તો આવશે 2015માં સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે। ત્રીજો, કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો 2013માં સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે। આગળ જોઈએ ચોથો કે કયા 2 વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયું છે? તમે જોઈ શકો છો 2014 અને 2016માં સ્કૂટરનું ઉત્પાદન સરખું દેખાઈ રહ્યું છે આપણને। નેક્સ્ટ આગળ વધીશું। બીજો કે નીચેના લંબ આલેખનો અભ્યાસ કરો, તે પરથી નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો। તો જોઈ શકો છો સંપૂર્ણ તમને આલેખ આપેલો છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે એટલે કે જોવાનું છે। અહીંયા આપણે એક એકમની લંબાઈ બરાબર 10 ગુણ લેવાના છે। એવી રીતે નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે। જોઈએ પ્રશ્નો અને તેના જવાબો। પહેલો, આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો આ લંબ આલેખ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયમાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે। બીજો, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? તો વિદ્યાર્થીએ સૌથી વધુ ગુણ ગણિતમાં મેળવ્યા છે અને 62 ગુણ મેળવ્યા છે। ત્રીજો, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો વિદ્યાર્થીએ સૌથી ઓછા ગુણ સામાજિક વિજ્ઞાનમાં મેળવ્યા છે અને તે છે 26। ચોથો, વિદ્યાર્થીએ કયા 2 વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો વિદ્યાર્થીએ ગુજરાતી અને વિજ્ઞાનમાં 34 ગુણ મેળવ્યા છે, સરખા ગુણ છે 34। ત્રીજો છે નીચેનો દ્વિલંબ આલેખ ઘૃષ્યાના 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 80 ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી દર્શાવે છે। તે પરથી નીચે આપેલા પ્રશ્નનો આપણે જવાબ આપવાના છે। એક એકમ બરાબર 10 ગુણ આપણે લેવાના છે। અહીંયા જો જોઈ શકો છો જે બ્લેક કલરથી આપેલા છે 6 માસિકના ગુણ છે અને જે વ્હાઇટ કલરથી છે એ મિત્રો વાર્ષિકના ગુણ છે, એટલે કે આખા વર્ષ દરમિયાનના। પહેલો, ઉપરનો દ્વિઆલેખ કઈ માહિતી દર્શાવે છે? તો આગળ આપણે સૂચનામાં જોઈ ગયા, તે આલેખ ગ્રીષ્યાએ 6 માસિક અને વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે। બીજો, ગૃષાએ 6 માસિક પરીક્ષામાં ગણિતમાં કુલ કેટલા ગુણ મેળવ્યા છે? તો 42 ગુણ મેળવ્યા છે। ત્રીજો, ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં કુલ કેટલા ગુણ મેળવ્યા છે? તો અંગ્રેજીમાં ગૃષાએ 46 ગુણ મેળવ્યા છે। ચોથો, ગૃષાએ 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો ગુજરાતીમાં સરખા ગુણ મેળવ્યા છે અને તે છે 60। પાંચમો છે કે ગૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને તે કેટલા છે? તો ગણિતમાં, અને તે છે 42 ગુણ। આગળ જઈએ છઠ્ઠો કે ગૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? તો ગુજરાતીમાં, અને એ છે 60 ગુણ। સાતમો છે કે ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો અંગ્રેજીમાં, અને તે છે 46 ગુણ। આઠમો, ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? તો ગૃષાએ ગણિત અને ગુજરાતીમાં મેળવ્યા છે અને તે છે 60 ગુણ। ચોથો છે અક્ષયનો માસિક પગાર 40,000 છે, તેનો ઘરનો માસિક ખર્ચ નીચે વર્તુળ આલેખમાં દર્શાવેલ છે। તો નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। જોઈ શકો છો વર્તુળ આલેખ આપેલો છે તમને ઘરના અલગ અલગ ખર્ચોનો, તો એનો આપણે જોઈએ પ્રશ્નોને જવાબો। પહેલો છે કે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામાં છે અને કેટલો? તો અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ બસ 2,000 રૂપિયા છે અને એ છે વાહનનો। બીજો, અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ શેમાં છે અને કેટલો? તો અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ ખોરાકનો છે અને એ છે 10 રૂપિયા। ત્રીજો, અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા છે? તો અક્ષયની માસિક બચત છે 6,000 રૂપિયા। નેક્સ્ટ આપણે આગળ જઈએ। પાંચમો, અક્ષય માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? તો અક્ષય માસિક ઘર ભાડું ₹4,000 ચૂકવે છે।
આગળ જોઈએ પાંચમો કે એક બુક સેલરે વેચેલા પુસ્તકોની માહિતી નીચે આપેલી છે. આ માહિતી દર્શાવતો લંબ આલેખ રચવાનો છે. વાય અક્ષ ઉપર પ્રમાણ માપ 1 સેમી બરાબર 50 પુસ્તક આપણે લેવાના છે અને આ પરીક્ષાની અંદર તમને પૂછાય છે. તો તમારે સાઈડમાં લખવાનું છે પ્રમાણ માપ વાય અક્ષ પર 1 સેમી બરાબર 50 પુસ્તકો. એવી રીતે જોઈ શકો છો અલગ અલગ પુસ્તકોની સંખ્યા આપેલી છે અને એવી રીતે આપણે દર્શાવવાનું છે. સૌપ્રથમ 50-50થી તમારે માપ લખી દેવાના છે. 50, 100, 150, 200, 200, 300, 350 જોઈ શકો છો. નીચે તમારે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એવી રીતે વાર લખવાના છે. તો તમે જોઈ શકો છો સોમમાં કેટલા છે. સોમમાં છે 325, તો આપણે 325 સુધી આલેખ દોરવાનો છે. પછી જોઈએ તો મંગળવારમાં છે 250, બુધવારમાં 400, ગુરુવારમાં 550, શુક્રવારમાં 450, શનિવારમાં 250 અને રવિવારમાં છે 200. તો એવી રીતે આપણે સંપૂર્ણ આલેખ દોરી દેવાના છે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી. આગળ જોઈએ છઠ્ઠો કે એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી ધોરણ પ્રમાણે નીચે આપેલી છે. આ માહિતી દર્શાવતો દ્વિલંબ આલેખ રચો. વાય એક્સ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી લો. અહીંયા મિત્રો જોઈ શકો છો દ્વિલંબ આલેખ છે એટલે કે બે આલેખ આવશે. જોડે જોડે બે આલેખ તમારે દોરવાના છે. તો જોઈ શકો છો આ સંપૂર્ણ માહિતી છે. અહીંયા તમારે વાય એક્સ પર 1 સેમી બરાબર 10 વિદ્યાર્થીઓની સંખ્યા લેવાની છે અને નીચે તમારે ધોરણ આપેલા છે 8મું, 9મું, 10મું, 11મું ને 12મું. સંપૂર્ણ આલેખો આ પણ રચેલા છે. આગળ જોઈએ નેક્સ્ટ સાતમો કે 50 વિદ્યાર્થીઓએ બુદ્ધિ કસોટીમાં મેળવેલ ગ્રેડની માહિતી નીચે આપેલી છે. આ માહિતી દર્શાવતા આવૃત્તિ કોષ્ટકની રચના આપણે કરવાની છે. તો 50 વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રેડ આપેલા છે જોઈ શકો છો. તો સૌપ્રથમ છે મેળવેલ ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા છે 5. તો આવૃત્તિ ચિહ્ન એ ગ્રેડ કેટલા વિદ્યાર્થીઓ મળેલ છે તો એ ગ્રેડ 5 વિદ્યાર્થીઓ મળેલા છે. તો આપણે 4 લીટા કરવાના છે અને એક ક્રોસ એટલે કે 5 વિદ્યાર્થીઓ થઈ ગયા. એવી રીતે બી ગ્રેડ 10 વિદ્યાર્થીઓએ તો જે ઉપર કર્યું એનું ડબલ આવશે. સી ગ્રેડ છે એ મિત્રો 18 વિદ્યાર્થીઓએ. ડી ગ્રેડ છે એ 9 વિદ્યાર્થીઓ અને ઈ ગ્રેડ છે એ ટોટલ 8 વિદ્યાર્થીઓ. તો કુલ ગ્રેડ આપણા થયા કુલ વિદ્યાર્થીઓ થયા આપણા 50. એવી રીતે આઠમો છે કે 50 વિદ્યાર્થીઓના વજનની માહિતી કિલોગ્રામમાં આપેલી છે. આ માહિતી 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 વર્ગોવાળા આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ગોઠવવાની છે. આપણે સંપૂર્ણ પહેલાં ગણી લેવાના છે કે 30 થી 40 વચ્ચે કેટલા છે, 40 થી 50 વચ્ચે કેટલા છે, 50 થી 60 વચ્ચે કેટલા છે અને નીચે તમે જોઈ શકો છો તમને આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવીને આપેલી છે. આગળ જોઈએ નવમાં છે કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની માહિતી નીચે આપેલી છે. માહિતી પરથી પાઈ ચાર્ટ આપણે રચવાનો છે. તો અહીંયા જોઈ શકો છો પાઈ ચાર્ટ. તો અહીંયા ભાષા છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિલને લાસ્ટમાં કુલ આપેલી છે. વિદ્યાર્થીઓની સંખ્યા છે. સૌપ્રથમ ગુજરાતી ભાષા જોઈએ. તો તમે જોઈ શકો છો પાઈ ચાર્ટ આપણે રચવાનો છે. તો 72 બરાબર 360. તો 40 એ કેટલા તો 72 વિદ્યાર્થીઓ 360 હોય તો 40 વિદ્યાર્થી કેટલા તો 40 ભાગ્યા 72 ગુણ્યા 360 કરવાના છે આપણે. તો અંદર મળશે 200. એવી રીતે આપણે પાઈ ચાર્ટ રચવાનો છે કારણ કે પાઈ ચાર્ટની અંદર આખું માપ 360 હોય છે એટલે 360 લેવામાં આવ્યું છે. એવી રીતે હિન્દી છે, અંગ્રેજી છે, મરાઠી છે, તમિલ છે એનો સંપૂર્ણ માપ આપણે કાઢી લેવાના છે. વર્તુળાલેખ તમે જોઈ શકો છો આવી રીતે રચવામાં આવશે. આગળ જોઈએ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો વર્તુળાલેખને ખાલી જગ્યા પણ કહે છે પાઈ ચાર્ટ અને આ ખાલી જગ્યાઓ પરીક્ષાની અંદર પણ પૂછાય છે. બીજો વર્તુળાલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વર્તુળાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું તો આવશે 72 અંશનો. ત્રીજો પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 કિગ્રા હોય તો 32.5 કિગ્રા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય તો 6.5 સેમી. ચોથો સમતોલ પાસા ઉપર અંક 3 આવે તેની સંભાવના તો 1/6 છે. પાંચમો 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને પર છાપ આવે તેની સંભાવના તો 1/4 છે ચોથા ભાગની. છઠ્ઠો કોઈપણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે. સાતમો 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તેની સંભાવના તો આવશે 1/13 છે. આઠમો 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના તો આવશે 0 કારણ કે અશક્ય ઘટના છે. નવમો સૂર્ય પશ્ચિમમાં આથમે છે આ ઘટનાની સંભાવના 1 કારણ કે આ શક્ય ઘટના છે. 10મો પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા આવે તેની સંભાવના તો આવશે 1/2. આગળ છે પાસાને ઉછાળતા એની પર બેકી સંખ્યા આવે એ પણ 1/2 થશે.
પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા આવે એની ઘટનાની સંભાવના, એમાં પણ 1/2 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જે છે માહિતીનું નિયમન. તો એનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.